हेलो फ्रेंड्स, उम्या फूड में तमारू स्वागत है। तो आज आप बनावीशू कोल्हापुरी बड़ंग। तो ये माटे मैं अहींया जे जाड़ा कोल्हापुरी ममरा आवे छे ए लीधा छे। तो मैं 500 ग्राम ममरा लीधा छे। तो एने आपणे थोड़ा शेकी लईशुं। जो तमारे ताप होय तो तापमां पण तड़कामां पण तमे गरम करशो तो चालशे, अने तड़को ना होय तो आ रीते आपणे धीमा गैस पर शेकी लेवाना। थोड़ा कड़क थाय एवा आपणे करवाना छे। तो आ रीते चलावता जईए अने आपणे शेकी लईशुं। आ रीते तमे ममरा मारी रीते बनावशो तो कोल्हापुरी ममरा कोल्हापुरी बड़ंग आवे छे एवा सरस एकदम चटपटा टेस्टी बने छे। तो विडियो ने एंड सुधी जरूर जोजो। तो ममरा सरस आ रीते भागे एवा थई गया छे। आ रीते भूको थई जवो जोईए ममरानो एवा आपणे ममरा करवाना छे। हवे आने आपणे साइड में मूकी दईशुं। हवे मैं एक कढ़ाई में मोटी 100 चमची जेटलुं तेल लीधुं छे। तेल में आपणे सींगदाणा ने तळवाना छे। तो एक वाटकी सींगदाणा लीधा छे। तो सींगदाणा ने सरस तળી लेवाना छे। तो आ रीतना सरस कलर चेन्ज थाय एवा आपणे सींगदाणा ने शेकी लेवाना, तળી लेवाना। हवे आपणे एने एक वाटकी में के बाउल में लई लईशुं। हवे आपणे गरम तेल में ज मीठा લીમડાના पान लीधा छे। अर्धी वाटकी जे લીમડાના पान छे ए आपणे एड करी दईशुं। एने पण एकदम क्रिस्पी थाय एवा आपणे तળી लईशुं। क्रिस्पी करवाना छे। जो क्रिस्पी नहीं थाय तो आपणो जे बड़ंग बनाव्युं छे ए हवाई जशे। એટલે સરસ क्रिस्पी करी लेवाना। तो લીમડાના પાનની પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તમે ડાયરેક્ટ મમરામાં એડ કરવા હોય તો ડાયરેક્ટ મમરામાં પણ એડ કરી શકો। આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે બળંગ માટેનો એક મસાલો તૈયાર કરીશું। તો આપણે 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું। તીખું લાલ મરચું પાવડર આપણે 1 ચમચી લઈશું। 1 ચમચી દાણા જીરું પાવડર લઈશું। હવે આપણે કાશ્મીરી લાલ મરચું પણ લઈશું કલર માટે આપણે। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈશું। આમચૂર ના હોય તો તમારે લીંબુના ફૂલને થોડા ઝીણા પારા ખોયણીમાં કરી દેવાના એકદમ લોટ જેવા અને એડ કરી દેવાના। 1 ચમચી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી મીઠું એડ કરીશું। આપણે ખાંડ અત્યારે એડ નથી કરવાની, ખાંડ આપણે પાછળથી એડ કરીશું। આ સરસ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મમરાનો વઘાર કરીશું। તો આપણે જે તેલ વધેલું લીમડો ને સિંગદાણા તળતા એ જ તેલનો ઉપયોગ કરે છે। એમાં આપણે રાઈ એડ કરીશું ને રાઈ તળવા દઈશું। આપણે ગેસ બંધ કરી દીધો છે પણ તેલ ગરમ છે એટલે સરસ આપણો વઘાર આવી જશે। કારણ કે વધારે છે તો આપણું મરચું ને બળી જશે। આપણે મસાલો એમાં શેકવાનો છે। રાઈ ફૂટે એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું। રાઈ તતરી ગઈ છે। હવે આપણે જે આ મસાલો બનાવ્યો એ અંદર એડ કરી દઈશું અને એને આ રીતે 1 મિનિટ ચલાવી લઈશું। વધારે રાખવાનો નથી, આ રીતે આપણે થોડી વાર ચલાવી લઈશું। હવે આ મિશ્રણને આપણે મમરામાં એડ કરી દઈશું। આ મસાલાને મમરામાં એડ કરી દઈશું। આ રીતે થોડા મમરા લઈ અને કઢાઈ સાફ કરી દઈશું। હવે એની સાથે આપણે સિંગદાણા અને જે લીમડાના પાન રાખેલા તળીને એડ કરી દઈશું। સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે ખાંડ પણ એડ કરી દઈશું। તો આપણે 4 ચમચી જેટલી ખાંડ લઈશું। ખટાશ અને ગળ પણ બેલેન્સ થશે, તીખા તો બળંગ સરસ બનશે। બધું સરસ મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા પડી જાય એવા બળંગ। તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। ધન્યવાદ।